Toon Bells. પહેલા કહો, શું તમારા રાજા અને અમારા રાજામાં કોઈ ફરક છે? કમળ, શાસ્ત્ર જ્ઞાન અને કિંમતી સાધન, જ્યારે તમારી ભૂમિ પર્વતોથી ઘેરાયેલી અને ઊભી છે. સાંભળો સાંભળો, વિંધ્ય પર્વત પર જંબુદ્વીપમાં આજે સાંસ્કૃતિક કાર્યક્રમ છે. રાજા રમણવર્ણએ આદેશ આપ્યો છે. વાહ! શાસ્ત્ર વ્યાખ્યાન અને સંગીત સૌ આવશે. મોર, કાગડો, કુકડો, ચકલી, ગીધ સૌને બોલાવ્યા છે. રમણવર્ણની સંભાળ સૌ પર રહે છે. હું તમારા સૌનો રક્ષક છું. તમારી ભલાઈ મારી પ્રાર્થના છે. થોડા દિવસ પછી પહાડ પર એક અનોખો આગંતુક આવે છે. નમસ્તે મિત્રો, હું દૂર દેશથી આવ્યો છું. મેં અનેક આશ્ચર્ય જોયા છે. જુઓ એની લાંબી ચાંચ. પહેલા ક્યારે પાણીવાળું પક્ષી અહીં નથી આવ્યું. આવો આપણે એને સન્માન આપીએ. નવા મહેમાનથી શીખવા મળે છે. તમારો સત્કાર બહુ સન્માનજનક છે. હું પ્રસન્ન છું. પક્ષીઓએ તેમનો આદર કર્યો. સજાવટ, ભોજન, કથાઓ અને નૃત્ય. હવે મારે જવું જોઈએ. ઊભા રહો. પહેલા કહો, શું તમારા રાજા અને અમારા રાજામાં કોઈ ફરક છે? અપમાન ના કરો. તમારો અભિપ્રાય કહો. ઠીક છે, મારી ભૂમિ વિશાળ સરોવરો જેવી છે. કમળ, શાસ્ત્ર જ્ઞાન અને કિંમતી સાધન, જ્યારે તમારી ભૂમિ પર્વતોથી ઘેરાયેલી અને ઊભી છે. અમારા રાજા વધારે શક્તિશાળી અને વિદ્વાન છે. તમારા રાજા બસ સુંદર છે અને નૃત્ય કરી લે છે. અમારા દૈવી ગુણ. એને આપણી મહેમાન ગતિનું અપમાન કર્યું. એને પાઠ ભણાવવો પડશે. તે અમારા રાજા અને રાજ્યનું અપમાન કરી રહ્યો છે. એને સજા મળવી જોઈએ. પહેલા સાંભળો, શું એની વાત પર વિશ્વાસ કરવો જોઈએ? શું આપણી ગરિમાનો સંબંધ ખાલી દેખાડાથી જ છે? આપણે વગર કારણે લોહી ના વહેવરાવવું જોઈએ. કેટલાક તેજ તરાર પક્ષી હુમલો કરવા દોડ્યા, પણ ઘણાએ રોકી લીધા. દીર્ઘપલ્લવને બાંધીને રાજાની આગળ લાવવામાં આવ્યો. જણાવો, શું થયું? આને કેમ બાંધ્યો? મહારાજ, આ કપૂરદ્વીપથી આવ્યો છે. તે પોતાના રાજા હિરણ્યગર્ભની મહિમા ગાઈ રહ્યો હતો અને અમારા રાજ્યની નિંદા કરી રહ્યો હતો. કૃપા કરી જણાવો, શું દંડ આપવામાં આવે? મહારાજ, એક શૂરવીર રાજાને યુદ્ધની લાલસા હોઈ શકે, પણ બુદ્ધિ એની જ હોય જે પહેલા કૂટનીતિ અજમાવે. દૂત મોકલીને પૂછો, શું તેઓ કર આપશે, મિત્રતા કરશે કે યુદ્ધ ઈચ્છે છે? જો તેઓ ચૂપ રહે તો પણ કાર્યવાહી સમય પર થશે. મેં માત્ર સત્ય કહ્યું, પણ હું કોઈનું અપમાન નહોતો કરવા માંગતો. સત્ય બોલવો હક છે, પણ એને મર્યાદામાં કહેવું પણ કળા છે. અમે દૂત મોકલીશું. અરુણચરણ, તું જા, પણ એક વાત, તું ત્યાં શાંતિથી જઈશ. સાથે કોઈ ભયભીત સંદેશ નથી આપવાનો. આદેશનું પાલન થશે. હું દૂત બનીને જઈશ અને હું એકલો જ જઈશ. તમે બધાએ મને બેઇજ્જત કર્યો, પણ હું મારા શબ્દો પર કાયમ રહીશ. અરુણચરણ પ્રસ્થાન કરે છે. આ દરમિયાન કેટલાક પક્ષીઓએ દીર્ઘપલ્લવને કહ્યું કે તે શાંતિ જાળવે અને માફી માંગે. દીર્ઘપલ્લવ થોડાક શબ્દોમાં પોતાનો અવાજ નરમ કરી દે છે. ઘણા દિવસો પછી અરુણચરણ પાછો આવે છે. મહારાજ, મેં કપૂરદ્વીપના રાજા હિરણ્યગર્ભ સાથે વાત કરી. એમણે કહ્યું, અમે સ્વતંત્ર છીએ, પણ અમે કોઈ સામાન્ય કષ્ટ કે નિંદકથી મિત્રતા નથી તોડતા. અમે તર્ક અને આદરથી વાતો કરીએ છીએ. એમણે એમ પણ કહ્યું કે જ્યાં સન્માન છે ત્યાં સહયોગ સંભવ છે, જ્યાં અપમાન છે ત્યાં દૂરી જ ઠીક છે. એમણે કોઈ યુદ્ધની ચેતવણી નથી આપી, પણ ના તો હાલમાં કર અર્પણનો સંકેત આપ્યો. તો એમનો ઉત્તર શું છે? મિત્રતા કે શત્રુતા? તેઓ તૈયાર છે, પણ પહેલાં
સહમતિ અને ઔપચારિક આદરની અપેક્ષા રાખે છે. આથી જ આપણને શીખ મળે છે રાજ્યની મહાનતા કેવળ શક્તિથી નથી હોતી, પણ સન્માન અને નીતિથી પણ બને છે. દીર્ઘ પલ્લવે કદાચ એની વાતમાં કડવાશ રાખી, પણ આપણે પણ અતિથિને દંડિત કરી લીધા. આ ઠીક ન હતું. મહારાજ, મારી બોલી કઠોર રહી. હું માફી માંગુ છું. મેં મારા દેશની મહિમા જણાવી, પણ સ્વાભિમાનનો અર્થ એ નથી કે બીજાઓનું અપમાન કરવામાં આવે. સાચું કહ્યું. અમે હવે 2 પગલાં લઈશું. કપૂરદ્વીપ પ્રત્યે દૂત વ્યવહાર ઔપચારિક રાખીએ અને સાંસ્કૃતિક આદાનપ્રદાન માટે એક ઉત્સવ બોલાવીએ. અમારા અહીં વિદ્વાનોને મોકલીને એમના જ્ઞાનનું આદાનપ્રદાન કરાવીએ. અને ને દીર્ઘ પલ્લવ, તું પણ રહે. તારા અનુભવોથી શીખી લઈશું, પણ મર્યાદામાં. બંધુતા અઘરી હોઈ શકે, પણ સરકારનું કામ સાચું સંતુલન બનાવવાનું છે. સભામાં શાંતિ જળવાઈ રહે છે. દીર્ઘ પલ્લવે માફી માંગી. રમણવર્ણએ કૂટનીતિનો રસ્તો પસંદ કર્યો. અરુણચરણ રાજદૂત તરીકે પ્રશંસા પામ્યો.